કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે હેવાનિયતના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત બ્રાન્ચના તબીબો પણ દેશવ્યાપી વિરોધમાં જોડાયા છે ત્યારે આજે સુરતના તમામ તબીબો ઇમરજન્સી સિવાયની સેવામાંથી અળગા રહેશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત બ્રાન્ચની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સુરતના તબીબોનો રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ। અને સુરત સિટી બ્રાન્ચ તરફથી આ તમામ મેડિકલ સર્વિસીસને બંધ રાખવાનું આજે એલાન આપવામાં આવ્યું છે, જેમાં ઇમરજન્સી સારવાર માત્ર ચાલુ રહેશે, બાકી જે રૂટીન સારવાર છે તે બધી આ 24 કલાક માટે આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા માટે બંધ રહેશે। અત્યારે અમારી માંગણી એ જ છે કે જે પીડિતા છે તેને ઉપર જે કુકર્મ કરવામાં આવ્યું છે તો તેનો કેસ સૌથી ફાસ્ટમાં ફાસ્ટ ધોરણે ચાલે અને તેને ન્યાય મળે, જે ગુનેગાર છે તેને પ્રોપર સજા મળે, જેથી કરીને સમાજમાં એક દાખલો બને કે ભવિષ્યમાં આવો ઘટના ન કંટ્રોલ ઓફ મેડિકલ સર્વિસમાં જોડાય છે, જેમાં ફક્ત અને ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રહેશે, બાકીની ઓપીડી સિવાયની બધી જ સેવાઓ બંધ રહેશે। આ સેવાને સમર્થન આપવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સિવાય ના અમારા વેરિયસ બીજા એસોસિએશનો જે સિસ્ટર એસોસિએશન છે તે બધા બી આમાં સમર્થન આપેલું છે અને આ બધા ડોક્ટરોના સમર્થનથી આજે એક જીબીએમનું જે આજે ચાલુ છે જીબીએમ અને 10:30 વાગે એક મહારેલીનું આયોજન કરેલું છે, જે અમે કલેક્ટર પર જઈ અને આવેદનપત્ર આપીશું અને અમારી માંગણીઓની જે પણ માંગણીઓ છે